પુષ્પની રચના. પુષ્પની અંદર જોવાની છે એક આપણે સાદું પુષ્પ કે જેની અંદર બે લિંગ હોય છે. આપણે દ્વિલિંગી પુષ્પની વાત કરી હતી કે જેની અંદર એક સ્ત્રીકેસર હોય છે અને એક પુંકેસર. તો એવા પુષ્પની આપણે વાત કરવાની છે. પુષ્પની અહીંયા આખી રચના છે. હવે આપણે અહીંયાથી એક એક જોતા છે. અહીંયા નીચેના ભાગમાં જે તમને આકૃતિની અંદર આ વજ્રપત્ર દેખાય છે એ તમે જોઈ શકો છો. પુષ્પની અંદર જે આ પાછળના ભાગમાં જે લીલું દેખાય છે એને શું છે? વજ્રપત્ર. જે તમને લાલ પાંખડીઓ જેવું ફરતું ફરતું આખું દેખાય છે એ શું છે? દલપત્ર. જો અહીંયા લખેલું છે દલપત્ર. પુષ્પની અંદર આખું એનું દલપત્ર. વચ્ચેના ભાગમાં જે તમને આ રચના દેખાય છે એ છે એ સ્ત્રીકેસર છે. આખું તમને એક જે સળંગ દેખાય છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. આ છે એ આખું અહીંયા તમને વાત કરીએ શું છે? સ્ત્રીકેસર. સ્ત્રીકેસર છે. હવે એને આપણે એક એક ભાગને સ્ત્રીકેસરની રચના છે તો આ થઈ ગયું તમારું દલપત્ર. આ લીલા તમને ખબર પડી ગઈ વજ્રપત્ર. હવે આપણે આ પુષ્પની રચના અહીંયાથી જોવાની છે કે આ વચ્ચેનો એક ભાગ છે એ કયો છે? સ્ત્રીકેસર. આખું છે એ બને એટલે સ્ત્રીકેસર ચક્ર. અને એની અંદર આ ફરતું ફરતું જે તમને પરાગરજ જેવું દેખાય છે, આ તમે પીળા રંગનું જે તમને દેખાય છે એ છે એ પુંકેસર છે. તમે એ જોઈ શકો છો ઘણા બધા છે પુંકેસર. અહીંયા 1 2 3 4 આવી રીતે પુંકેસર છે એ આ છે પુંકેસર. હવે એની અંદર આ પુંકેસર તમે જોઈ શકો છો કે પુંકેસર છે ઘણા બધા છે જ્યારે સ્ત્રીકેસર કેટલું છે? એક જ હોય છે. હવે એની અંદર છે આ પરાગ પીળા રંગની જે તમને દેખાય છે આ પરાગાશ્રય છે. પીળા રંગનું જે તમને દેખાય એ શું છે? અહીંયા પરાગાશ્રય છે. પછી એની અંદર આ પરાગાસન જે દેખાય છે આ વચ્ચેના ભાગમાં એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા વચ્ચેના ભાગમાં ટોચ ઉપર છે એ અહીંયા લાલ રંગનું જે છે એ શું છે? પરાગાસન છે. કે જેની અંદર આ પરાગાશયની પરાગરજ ઉડીને આ પરાગાસન ઉપર બેસે છે. એટલે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને એ પરાગાશયની પરાગાસન ક્યાં ઉપર ક્યાં બેસે છે? પરાગરજ પરાગાસન. એટલે જ એનું નામ છે આસન છે. આ પરાગાસન ઉપર અહીંયાથી પરાગરજ આવશે અને આની ઉપર બેસશે. હવે આ વચ્ચેના ભાગમાં જોઈએ એક આપણે અંડકની રચના. તમને અહીંયા દેખાશે. તમે આ ફૂલ આખું તોડી નાખો એટલે આ સફેદ રંગનું જે વચ્ચેના ભાગમાં દેખાય છે એ છે આ અંડક. એ શું છે? અંડક. હવે એને અહીંયાથી જોવો અને જો એનો ડિસેક્શન દ્વારા છેદ લેવામાં આવે તો અહીંયા વચ્ચેથી તમે એને કાપવામાં આવે ડિસેક્શન દ્વારા તો તમને આવું જુદા જુદા કોટરોમાં વિભાજિત આખું અંડક દેખાય છે કે જે અલગ અલગ ખંડોમાં વિભાજિત હોય છે. એ શું છે? આખું બીજાશય છે આખું અને એની અંદર વચ્ચે આવા અંડક આવે. તો આ થઈ ગઈ તમારી સમગ્ર પુષ્પની રચના. તમે આવી રીતે પુષ્પના દરેક ભાગો છે અલગ અલગ રીતે લખી શકો છો. અલગ અલગ ભાગો છે અલગ પણ કરી શકાય છે. તો આજે આપણે મિત્રો શું જોયું? પુષ્પની રચના. બધાય બધાને